નમસ્કાર. રાજકોટમાં પેટ્રોલ ડીઝલની અછતના મુદ્દે મહત્વપૂર્ણ બેઠક. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઓફિસ ખાતે પેટ્રોલ પંપ ડીલર એસોસિએશન અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અધિકારીઓ વચ્ચે ચર્ચા કરવામાં આવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. પેટ્રોલ ડીઝલમાં અમુક પંપ ડ્રાય થયા છે, જેને કારણે રજૂઆત કરવા આવ્યા છીએ. એ લોકોને શનિ રવિમાં પેમેન્ટ થયું નથી, તેને કારણે ડ્રાય થયા છે. એની જ રજૂઆત કરવાની છે કે અત્યારે બધાને શનિ રવિમાં માલ મળવો જોઈએ. સર, જો અત્યારની સ્થિતિની વાત કરવામાં આવે તો ઓવરઓલ ગુજરાતમાં પેટ્રોલ પંપની સ્થિતિ શું છે અને હાલમાં જે રજૂઆત કરવાના છે કયા મુદ્દાઓ રહેશે? ફક્ત ને ફક્ત સપ્લાય રેગ્યુલર મળતી રહે એ અમારી રજૂઆત છે. અમુક વખતે કોઈને એક દિવસે મળે છે, કોઈને 2 દિવસે મળે છે. એ અમારું કહેવાનું એટલું જ છે કે રેગ્યુલર સપ્લાય મળતી રહે. અત્યારે શોર્ટેજ કહી શકાય કે શોર્ટેજ છે? બિલકુલ નહીં, શોર્ટેજ નથી. જે કંઈ છે એ બેંકના કારણે છે. અત્યારે ટેમ્પરરી આજે શનિ રવિ આવ્યા તેમાં ઘણા લોકો પેમેન્ટમાં નથી પહોંચી શક્યા, જેને કારણે ડ્રાય આઉટ રહ્યા છે. અમુકના ઓર્ડર નથી થયા, એને કારણે ડ્રાય છે. જથ્થો મળે છે. અમુક ડિલે થાય છે, પણ સાવ બંધ છે કે શોર્ટ સપ્લાય છે એવું અત્યારે નથી લાગતું. અમે ઉપર મળી જઈએ, વાતચીત કરી લઈએ, પછી પાછું આપને જણાવો. ડિલેનું કારણ કંઈ ઓવરલોડ છે. તમારી કેપેસિટી કરતાં વધારે ઓર્ડર્સ આવે છે, જેને કારણે ડિલે થાય છે. બીજું કોઈ કારણ નથી. સૌરાષ્ટ્રમાં 1000 પંપ. 1000 પંપ. એમાંથી બંધ કેટલા હશે અત્યારે? ના, અત્યારે બંધનો રેશિયો બહુ ઓછો છે. મારી પાસે જે ડિટેલ આવી છે એમાં ભાઈ તારો વાયર દબાવનો છે. તમને એ જ કહેવા માંગુ છું કે તમારો 35 ગાડીનો કોટા હોય, એટલે કે 35 ગાડી રોજ વેચતા હોય અને તમને 70 ગાડીનો ઓર્ડર આવે તો કઈ રીતે ફૂલફિલ કરી શકો? શનિ રવિમાં કોઈને પૈસા નથી પહોંચ્યા. જેટલાના પૈસા નથી પહોંચ્યા એટલાના ડ્રાય આઉટ ગયા. અમુકના ઓર્ડર પેન્ડિંગ હતા કે જે મેઇન વસ્તુ ભાડાની ગાડી મળતી નથી. સર, રાજકોટમાં ડીલરની ગાડી હોય છે, એમાં વાંધો નથી આવતો. સર, રાજકોટમાં લોકોને એક એવું પેનિક છે કે ભાઈ પેટ્રોલ પંપ, ઘણા બધા પેટ્રોલ પંપ રાજકોટના આજે બંધ છે. શું અપીલ કરશો? લોકોને શું કહેશો કે હાલમાં શું સ્થિતિ? કોઈ એવી તંગીની અત્યારે હાલ પરિસ્થિતિ દેખાતી નથી. અમે ઉપર મળી લઈએ છીએ, એમની સાથે ચર્ચા કરી લઈએ અને જે કંઈ આ ડિલે થાય છે એનું સોલ્યુશન કાઢીએ છીએ. ઓકે, થેન્ક યુ.